स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર વિભાગમાંથી હું ડૉક્ટર હિના રાવલ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે બીએડના પ્રથમ વર્ષમાં જે પેપર આવે છે, પેપર કોડ ES 136 માધ્યમોનો શિક્ષણમાં વિનિયોગ. હવે આ જે પેપર છે એ પેપરના વિષય વસ્તુનો આપણે પરિચય પ્રાપ્ત કરવાના છીએ. તો મિત્રો, આપ સૌ જાણો છો કે બીએડ અભ્યાસક્રમ જે 2 વર્ષનો અભ્યાસક્રમ છે, તેમજ બીએડના પ્રથમ વર્ષમાં આ જે પેપર છે, પેપર કોડ ES 136 માધ્યમોનો શિક્ષણમાં વિનિયોગ, એના વિશે વાત કરીએ તો આ જે પેપર છે એ પ્રથમ વર્ષના અભ્યાસક્રમમાં જૂથ ડી, જેની અંદર વૈકલ્પિક પાઠ્યક્રમમાં કુલ 4 પેપર હોય છે, જેમ કે ES 132 માનવ અધિકારો અને સમુદાય વિકાસ, 133 માર્ગદર્શન અને સલાહ, 134 વિશિષ્ટ શિક્ષણ, 135 સમાવેશક શાળા અને 136 માધ્યમોનો શિક્ષણમાં વિનિયોગ. આ પેપરો પૈકી કોઈ પણ 2 પેપરની પસંદગી કરવાની હોય છે. તેમાંનું એક પેપર ES 136 માધ્યમોનો શિક્ષણમાં વિનિયોગ, એની આપણે વાત કરીએ. આ પેપર 4 ક્રેડિટનું છે, જેમાં 3 સૈદ્ધાંતિક અને 1 પ્રાયોગિક ક્રેડિટ હોય છે. હવે આ પેપરની વાત કરીએ કે પેપર ES 136 માધ્યમોનો શિક્ષણમાં વિનિયોગ, જે કુલ 4 વિભાગોમાં વિભાજિત છે, જેમાં વિભાગ 1નું નામ છે પ્રત્યાયન, વિભાગ 2 જેનું નામ છે દ્રશ્ય માધ્યમોનો શિક્ષણમાં વિનિયોગ, વિભાગ 3 શ્રાવ્ય માધ્યમોનો શિક્ષણમાં વિનિયોગ અને વિભાગ 4 વર્ગખંડ શિક્ષણનો માધ્યમોમાં વિનિયોગ. મિત્રો, આ રીતે 4 વિભાગમાં સમગ્ર પેપર વર્ગીકૃત થયેલું છે અને દરેક વિભાગની અંદર 4 એકમો આપણને જોવા મળશે. હવે સૌપ્રથમ આપણે ક્રમશઃ જઈએ કે વિભાગ 1, જેનું નામ છે પ્રત્યાયન. હવે પ્રત્યાયન વિભાગની અંદર કુલ 4 એકમ છે, જેમાં એકમ 1 પ્રત્યાયનની પદ્ધતિ. હવે આ એકમની અંદર આપણે પ્રત્યાયનની સંકલ્પના શું છે, તેના લક્ષણો, મહત્ત્વ, પ્રત્યાયનની જે વિવિધ પદ્ધતિઓ છે એના વિશે, પ્રત્યાયનની પ્રક્રિયાના જે પગથિયા છે, જે સોપાનો છે એ વિશે, તેમજ અસરકારક પ્રત્યાયન કેવી રીતે કરી શકાય એના વિશે આપણે અભ્યાસ કરીશું. ત્યારબાદ બીજો એકમ છે અસરકારક પ્રત્યાયન. તો આ એકમની અંદર આપણે અસરકારક પ્રત્યાયન માટેના સૂચનો, પ્રત્યાયનના પ્રકારો, તેના સાધનો, શાળાકીય પ્રત્યાયનના પ્રકારો, વર્ગખંડ પ્રત્યાયન પ્રક્રિયા પર અસર કરતા પરિબળો, આ જે મુદ્દાઓ છે એનો આપણે અભ્યાસ કરવાના છીએ. ત્યારબાદ એકમ 3, જેનું નામ છે માધ્યમ. હવે મિત્રો, આ પેપર જેને અનુલક્ષીને બનાવવામાં આવ્યું છે તે છે માધ્યમો, અને એ માધ્યમોનો શિક્ષણમાં વિનિયોગ એટલે કે ઉપયોગ કઈ રીતે કરવું તે આપણે આખા જે પેપર છે એની અંદર આપણે શીખવાનું છે. તો એ માધ્યમનો અર્થ શું, તેની જરૂરિયાત શું છે, તેના પ્રકાર, માધ્યમના ઉપયોગના ફાયદા, એના ઉપયોગ કરવામાં જે મુશ્કેલીઓ પડે છે તે, શૈક્ષણિક માધ્યમની પસંદગી, એના વિશે અભ્યાસ કરીશું. ત્યારબાદ એકમ 4, જેનું નામ છે દ્રશ્ય માધ્યમો 1, કે દ્રશ્ય માધ્યમો એટલે કે આપણે જેને જોઈ શકીએ છીએ એવા જે માધ્યમો છે, સાધનો છે, એની આપણે વાત કરવાના છીએ. તો સૌપ્રથમ તો આપણે એ જાણવું જોઈએ કે દ્રશ્ય માધ્યમો એટલે શું, દ્રશ્ય માધ્યમોના ફાયદા, મર્યાદા, વિવિધ જે દ્રશ્ય માધ્યમો છે એની વાત કરવાના છીએ. એ દ્રશ્ય માધ્યમો પૈકી નકશા, સૌપ્રથમ નકશા, તો એની ઉપયોગિતા, શિક્ષણમાં નકશાનો શું ઉપયોગ છે. મોટાભાગે આપણે સામાજિક વિજ્ઞાનના જે વિષયમાં આપણે નકશાઓનો વધારે પડતો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ ચાર્ટ્સ, કે કોઈ પણ સબ્જેક્ટ કે કોઈ પણ વિષયને સારી રીતે સમજાવવા માટે ખૂબ જ સરળ અને વધુ અસરકારક એવું કોઈ સાધન હોય તો તે છે ચાર્ટ્સ. તો એ ચાર્ટ્સના પ્રકારો કયા, તેનું મહત્ત્વ શું છે,
ચાર્ટ્સનો ઉપયોગ કરતી વખતે આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે, અર્થશાસ્ત્ર શિક્ષણમાં ચાર્ટનો ઉપયોગ શું છે, તેમજ અન્ય જે વિવિધ વિષયો છે એની અંદર ચાર્ટ્સનો ઉપયોગ કેવો છે, શિક્ષણમાં ચાર્ટની મર્યાદા. તો ચાર્ટને લગતા આ જે મુદ્દાઓ છે એનો આપણે અભ્યાસ કરવાના છીએ. ત્યારબાદ દ્રશ્ય માધ્યમ સામાયિકો કે સામાયિકોનું શું મહત્ત્વ છે, અર્થશાસ્ત્રમાં ઉપયોગી સામાયિકો તેમજ જે વિવિધ અન્ય વિષયો છે એમાં સામાયિકોનો ઉપયોગ, શિક્ષણના સંદર્ભમાં સામાયિકોની મર્યાદા, અધ્યયન અને અધ્યાપન પ્રક્રિયામાં સામાયિકોનો અસરકારક ઉપયોગ કરવામાં શિક્ષકની ભૂમિકા, આ મુદ્દાનો આપણે અભ્યાસ કરવાના છીએ. અને ચોથું જે દ્રશ્ય સાધન છે વર્તમાનપત્રો. તો એમાં આપણે વર્તમાનપત્ર એટલે શું, વર્તમાનપત્રનું મહત્ત્વ શું છે, વર્તમાનપત્રની મર્યાદા, અધ્યયન અધ્યાપનમાં વર્તમાનપત્રોનો ઉપયોગ, અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં અખબારોની અસરકારક ઉપયોગ કરવામાં શિક્ષકની ભૂમિકા. મિત્રો આપણે જાણીએ છીએ કે શિક્ષણમાં વર્તમાનપત્રો દ્વારા જે માહિતી મળે છે એ શિક્ષણ તેમજ અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં વિવિધ ઉદાહરણો આપવા માટે કે વિદ્યાર્થીઓને વિવિધ માહિતી આપવા માટે એ આપણને ખૂબ જ ઉપયોગી થાય છે. ત્યારબાદ મિત્રો આવે છે વિભાગ 2, જેનું નામ છે દ્રશ્ય માધ્યમોનો શિક્ષણમાં વિનિયોગ. હવે આ વિભાગની અંદર આપણે જોઈએ તો આમાં પણ કુલ 4 એકમ છે. એકમ 5 દ્રશ્ય માધ્યમો 2, જેની અંદર દ્રશ્ય માધ્યમો જે બીજા વિવિધ જે છે જેમ કે સંદર્ભ પુસ્તકો, બુલેટિન બોર્ડ. તો સંદર્ભ પુસ્તકો એટલે શું, તેનું મહત્ત્વ, બુલેટિન બોર્ડ એનું મહત્ત્વ, એનો ઉપયોગ, એની મર્યાદા. ત્યારબાદ નમૂનાઓની પ્રતિકૃતિ એટલે કે મોડેલ્સ. તો પ્રતિકૃતિ એટલે શું, તેના ફાયદા, પ્રતિકૃતિની મર્યાદાઓ. ત્યારબાદ આલેખ. તો આલેખનો અર્થ, આલેખનું મહત્ત્વ, આલેખનો ઉપયોગ ક્યારે કરવો. ત્યારબાદ છે આકૃતિ. હવે આકૃતિના ઉપયોગનું મહત્ત્વ, આકૃતિના ઉપયોગની મર્યાદાઓ, આકૃતિનો ઉપયોગ શિક્ષણમાં ક્યારે કરવો એ મુદ્દાઓનો આપણે અભ્યાસ કરવાના છીએ. આ સિવાય દ્રશ્ય માધ્યમ 2ની અંદર આપણે દસ્તાવેજો પત્રો. હવે અગત્યના જે દસ્તાવેજી પત્રકો હોય છે, દસ્તાવેજી પત્રકોનું મહત્ત્વ, એના વિશે અભ્યાસ કરીશું. ત્યારબાદ આવે છે એકમ 6, જેનું નામ છે દ્રશ્ય માધ્યમો 3. તો એની અંદર ઓવરહેડ પ્રોજેક્ટર, જેના ફાયદા, તેની મર્યાદાઓ, એપિડાયોસ્કોપ, એપિડાયોસ્કોપના ફાયદા, તેની મર્યાદાઓ, ફિલ્મ સ્ટ્રીપ, ફિલ્મ સ્ટ્રીપનું શિક્ષણમાં મહત્ત્વ, ફિલ્મ સ્ટ્રીપના ઉપયોગ, તેના ફાયદા, મર્યાદા. આ ઉપરાંત સ્લાઇડ, સ્લાઇડના લક્ષણો, સ્લાઇડની ઉપયોગિતા, સ્લાઇડની મર્યાદાઓ. ત્યારબાદ વાર્ષિકી. તો વાર્ષિકીનો ઉપયોગ કરવાના ફાયદા, વાર્ષિકીનો ઉપયોગ કરવાની મર્યાદા. ત્યારબાદ એકમ 7ની અંદર દ્રશ્ય માધ્યમો 4. હવે આની અંદર ચોક ફલક, ચોક ફલકના ફાયદા એટલે કે બોર્ડ. ત્યારબાદ ચોક ફલકની મર્યાદા. આ ઉપરાંત ડિજિટલ બોર્ડ, ડિજિટલ બોર્ડની ઉપયોગિતા, ડિજિટલ બોર્ડની અસરકારક ઉપયોગ કરવામાં શિક્ષકની ભૂમિકા તેમજ ડિજિટલ બોર્ડની મર્યાદાઓ. આ ઉપરાંત ઈ ગ્રંથાલય કે મિત્રો આપણે જોઈએ છીએ વર્તમાન સમયમાં લાઇબ્રેરીમાં ઈ લાઇબ્રેરીએ ખૂબ જ મહત્ત્વનું સ્થાન લીધું છે. તો શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ તેનાથી પરિચિત થાય તે હેતુસર ઈ ગ્રંથાલય એટલે શું, તેની ઉપયોગિતા કઈ રીતે કરવી તેમજ તેની મર્યાદાઓ કઈ છે, એ મુદ્દાઓનો પણ આપણે આ પેપરમાં અભ્યાસ કરવાના છીએ. ત્યારબાદ છે એકમ 8, જેનું નામ છે શ્રાવ્ય માધ્યમો 1. હવે મિત્રો આ એકમની અંદર જે શ્રાવ્ય માધ્યમો છે કે જેને આપણે સાંભળી શકીએ છીએ એવા જે માધ્યમો છે એટલે કે સાધનો છે. તો શ્રાવ્ય માધ્યમો એટલે શું, તેની શું જરૂરિયાત છે, શ્રાવ્ય માધ્યમોના ફાયદા, મર્યાદા. ત્યારબાદ શ્રાવ્ય માધ્યમો 1ની અંદર જે અલગ અલગ પ્રકારના માધ્યમો આવે છે, જેમ કે રેડિયો છે, તો રેડિયોની શૈક્ષણિક ઉપયોગિતા, શિક્ષણના સંદર્ભમાં રેડિયોની મર્યાદા, રેડિયોની અસરકારક ઉપયોગ કરવામાં શિક્ષકની ભૂમિકા. ત્યારબાદ
ટેપ રેકોર્ડરના ફાયદા, ઓડિયો સીડીની મર્યાદા, અર્થશાસ્ત્રના શિક્ષણ કાર્યમાં ટેપ રેકોર્ડરનો ઉપયોગ. ત્યારબાદ આવે છે વિભાગ 3, જેનું નામ છે શ્રાવ્ય માધ્યમોનો શિક્ષણમાં વિનિયોગ. હવે આ વિભાગમાં પણ 4 એકમ છે, જેમાં સૌ પ્રથમ છે એકમ 9 શ્રાવ્ય માધ્યમો 2. તો અહીં આપણે શ્રાવ્ય માધ્યમો 2માં ઈમેલ, તો ઈમેલનો અર્થ શું છે, તેનું મહત્ત્વ. ત્યારબાદ ઓડિયો સીડીના ફાયદા, તેના મર્યાદા. સેલફોન, તો સેલફોનની ઉપયોગિતા, મર્યાદાઓ. ત્યારબાદ એકમ 10ની અંદર દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો 1, એટલે કે જેને આપણે જોઈ પણ શકીએ છીએ અને સાંભળી પણ શકીએ છીએ એવા જે સાધનો છે, માધ્યમો છે, એના વિશે આપણે આ એકમની અંદર અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ તો આપણે આ એકમમાં દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ એટલે શું તે જોઈશું. ત્યારબાદ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોના ફાયદા, દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોના ઉપયોગમાં નડતી મુશ્કેલીઓ, દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોના ઉપયોગ અંગેના જે ખોટા ખ્યાલો છે તે, તેમજ સાધનોનો ઉપયોગ કરવામાં આવતી મુશ્કેલીઓ દૂર કરવા શું કરવું જોઈએ એના વિશે જોઈશું. ત્યારબાદ એકમ 11, જેનું નામ છે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો 2. હવે આ એકમની અંદર મિત્રો દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો જે છે, આપણે જોઈએ છીએ કે ટેલિવિઝન, જ્યારે આપણે ટેલિવિઝન જોઈએ છીએ ત્યારે સાથે સાથે આપણે તેને સાંભળીએ પણ છીએ. તો એ ટેલિવિઝન પર રજૂ થતા જે વિવિધ શૈક્ષણિક કાર્યક્રમો છે તેના વિશે, ટેલિવિઝનનું મહત્ત્વ શું છે તે જોઈશું આપણે. અર્થશાસ્ત્રના શિક્ષણમાં ટેલિવિઝનનો ઉપયોગ, શિક્ષણના સંદર્ભમાં ટેલિવિઝનની મર્યાદાઓ, ટેલિવિઝનનો અસરકારક ઉપયોગ. આ ઉપરાંત ઇન્ટરનેટની વાત કરીએ તો ઇન્ટરનેટનો અર્થ, ઇન્ટરનેટની ઉપયોગિતા, શિક્ષણમાં ઇન્ટરનેટનો ઉપયોગ તેમજ શિક્ષણમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં શિક્ષકની શું ભૂમિકા હોય છે તે આપણે જોઈશું. આ ઉપરાંત આ જ એકમની અંદર આપણે કમ્પ્યુટર, તો કમ્પ્યુટર, એના ઉપયોગ, એની મર્યાદાઓ અને કમ્પ્યુટરના ઉપયોગ અંગે શિક્ષકની શું ભૂમિકા છે તે આપણે આ એકમમાં જોઈશું. ત્યારબાદ આવે છે એકમ 12, જેનું નામ છે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો 3. હવે આ એકમની અંદર દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો 3માં આપણે વિડીયો ટેલિકોન્ફરન્સ એટલે શું, વિડીયો ટેલિકોન્ફરન્સના ફાયદા, મર્યાદા, તેનો ઉપયોગ તેમજ વિડીયો કોન્ફરન્સનો ઉપયોગ કરવામાં શિક્ષકની શું ભૂમિકા છે તે આપણે જોઈશું. ત્યારબાદ વિડીયો કેસેટ, તો શૈક્ષણિક વિડીયો કેસેટની પ્રાપ્તિ સ્થાનો, વિડીયો કેસેટની ઉપયોગિતાઓ. આ ઉપરાંત આ એકમની અંદર આપણે મોબાઈલ અધ્યયન, કે મોબાઈલ અધ્યયન એટલે શું, તે શા માટે છે, શિક્ષણમાં મોબાઈલનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થઈ શકે, શિક્ષણમાં મોબાઈલનો ઉપયોગ માટેના સૂચનો તેમજ દ્રશ્ય શ્રાવ્ય સાધનોનું મૂલ્યાંકન અને દ્રશ્ય શ્રાવ્ય સાધનોના ઉપયોગ પછીની પ્રવૃત્તિઓ. ત્યારબાદ મિત્રો છેલ્લો વિભાગ છે વિભાગ 4, જેનું નામ છે વર્ગખંડ શિક્ષણનો માધ્યમોમાં વિનિયોગ. હવે આ વિભાગની અંદર પણ 4 એકમો છે. એકમ 13 વર્ગખંડ શિક્ષણ, કે જેમાં સામાજિક માધ્યમોનો અર્થ, વિવિધ જે સામાજિક નેટવર્ક્સ છે એની યાદી, સામાજિક માધ્યમોની ઉપયોગિતા, સામાજિક માધ્યમો, ફેસબુકનો ઇતિહાસ, ફેસબુકમાં જે બધી અલગ અલગ પ્રકારની જે સેવાઓ ઉપલબ્ધ હોય છે તે. ત્યારબાદ ફોટા, વ્યક્તિગત માહિતી, ટાઈમલાઈન, જૂથ, ન્યૂઝફીડ, ઇવેન્ટ કાર્યક્રમ, સંદેશાની આપ-લે. મિત્રો તમે લોકો ફેસબુક યુઝ કરતા હશો તો એની અંદર આ બધી જ જે માહિતી છે આવે છે, તો એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ વોટ્સએપ, તો વોટ્સએપનો ઇતિહાસ, વોટ્સએપમાં ઉપલબ્ધ જે સગવડો છે તે, તેમજ વોટ્સએપના શૈક્ષણિક ઉપયોગો વિશે આપણે અભ્યાસ કરીશું. ત્યારબાદ આવે છે એકમ 14 સામાજિક માધ્યમો 2. હવે આ એકમની અંદર સામાજિક માધ્યમો એટલે કે સોશિયલ મીડિયા, કે જેની અંદર ઇન્સ્ટાગ્રામ, તો ઇન્સ્ટાગ્રામનો ટૂંકો પરિચય, ઇન્સ્ટાગ્રામની વિશિષ્ટતા શું છે, ઇન્સ્ટાગ્રામની શૈક્ષણિક ઉપયોગિતા, ટ્વિટરની વિશેષતાઓ, ટ્વિટરની શૈક્ષણિક ઉપયોગિતાઓ,
સામાજિક નેટવર્કના શૈક્ષણિક ઉપયોગ સામેના જે અવરોધો આવે છે એની વાત આપણે કરીશું, તેમજ સામાજિક નેટવર્કના અસરકારક શૈક્ષણિક ઉપયોગ માટેના સાધનો. હવે એકમ 15 ઓનલાઈન શિક્ષણ. આ એકમની અંદર અધ્યયન, અર્થ અને સંકલ્પના વિશે આપણે જોઈશું. ઓનલાઈન શિક્ષણ વિશે અભ્યાસ કરીશું. આભાસી વર્ગખંડ, વર્ચ્યુઅલ વર્ગખંડ, તો તેની અંદર જે ઉપયોગી ટેકનોલોજી છે એની આપણે વાત કરવાના છીએ. આભાસી વર્ગખંડના પ્રકારો કયા છે તે જોઈશું. મુક્ત અભ્યાસક્રમ. મૂક અભ્યાસક્રમ, તો એની અંદર આપણે મૂકનો અર્થ, મૂકની શરૂઆત, મૂકની જે વિશિષ્ટતાઓ છે તે, સ્માર્ટ ક્લાસ, સ્માર્ટ ક્લાસનો અર્થ, સ્માર્ટ ક્લાસમાં વપરાતા સાધનો અને ટેકનિક, સ્માર્ટ ક્લાસની ઉપયોગિતા, ફાયદા, તેની મર્યાદાઓ, સ્માર્ટ ક્લાસનો અસરકારક ઉપયોગ કરવામાં શિક્ષકની ભૂમિકા, વેબસાઇટની શૈક્ષણિક ઉપયોગિતા, શિક્ષણના સંદર્ભમાં વેબસાઇટની મર્યાદાઓ તેમજ વેબસાઇટનો અસરકારક ઉપયોગ કરવામાં શિક્ષકની ભૂમિકા. અને મિત્રો, સૌથી અંતિમ એકમ 16, જેનું નામ છે દૂરવર્તી શિક્ષણ, કે જેની અંદર આપણે દૂરવર્તી શિક્ષણ એટલે શું, તેના લક્ષણો શું છે. મિત્રો, આપણે જ્યારે દૂરવર્તી શિક્ષણ આપતી સંસ્થામાં અભ્યાસ કરતા હોઈએ ત્યારે દૂરવર્તી શિક્ષણ વિશે તમામ પરિચય આપણને હોવો જોઈએ. તો તે હેતુસર આ પેપરની અંદર આપણે દૂરવર્તી શિક્ષણનો એક એકમ છે, જેની અંદર આપણે દૂરવર્તી શિક્ષણના લક્ષણો, એની જરૂરિયાત, એનો લાભ, દૂરવર્તી શિક્ષણમાં જે આપણે અલગ અલગ માધ્યમોની વાત કરી, તો એ માધ્યમોની દૂરવર્તી શિક્ષણમાં શું ભૂમિકા છે, દૂરવર્તી શિક્ષણમાં છાપેલા માધ્યમોની ભૂમિકા, રેડિયોની ભૂમિકા, દૂરવર્તી શિક્ષણમાં ટેલિવિઝનની ભૂમિકા, દૂરવર્તી શિક્ષણમાં ઓડિયો વિડિયો કેસેટની ભૂમિકા, ઉપગ્રહની ભૂમિકા, વિજાણુ માધ્યમોની ભૂમિકા, સામાજિક માધ્યમોની ભૂમિકા અને આભાસી વર્ગખંડની ભૂમિકા. તો મિત્રો, દૂરવર્તી શિક્ષણની અંદર આ જે માધ્યમો છે એનો સૌથી વધુ અને અસરકારક ઉપયોગ થાય છે. તો આ રીતે આપણે એકમ 16ની અંદર દૂરવર્તી શિક્ષણ વિશે અભ્યાસ કરવાના છીએ. તો આ રીતે આ જે સમગ્ર પેપર છે કે માધ્યમોનો શિક્ષણમાં વિનિયોગ, આ પેપર એ આવી રીતે કુલ 4 વિભાગમાં 1 થી 16 એકમમાં વિભાજિત છે, જેની અંદર આપણે શિક્ષણની અંદર જે વિવિધ પ્રકારના માધ્યમો છે એ માધ્યમોનો આપણે વિગતે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, આજે આપણે અહીં અટકીએ છીએ. આ પેપરનો આપણે વિષય વસ્તુનો પરિચય પ્રાપ્ત કર્યો. હવે પછીના વ્યાખ્યાનમાં આ જ પેપરના એક નવા મુદ્દા સાથે આપણે સૌ ફરી મળીશું. ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમં